દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે. અરે એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એની સાથે સાથે ગૃહની અંદર માનનીય ગૃહમંત્રીને ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે. આ જે ગુજરાતનો જે ગૃહ વિભાગ જે છે એ દિવસે ને દિવસે ખૂબ જ બનતો જાય છે. એટલે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ ગુજરાતની અંદર ખૂબ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અનેક કિસ્સાઓ તમે જોયા હશે. એક પણ દિવસ એવો નહીં હોય કે ગૃહ વિભાગમાં એટલે કે પોલીસ કર્મચારીઓ દ્વારા ઉચ્ચ જેને કહેવાય આઈએએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર ન થતો હોય અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આવા અધિકારીઓ ઉપર ગુનો દાખલ કરવાની પણ હુકમ કરવામાં આવેલા છે. એટલે કે ગુજરાતની અંદર જે ઉચ્ચ અધિકારીઓ જે છે આઈપીએસ સચિવો વગેરે એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધારો થયો છે. જો માત્ર ગુજરાતની અંદર આ ગૃહ વિભાગના સચિવો કે આઈપીએસ ની સંપત્તિની જો જાંચ કરવામાં આવે તો વિશ્વાસ સાથે હું તમને કહું કે જે ગુજરાતનું જે દેણું જે છે 3,40,000 કરોડ ઉપરનું એ માત્ર ને માત્ર એક વર્ષની અંદર ભરી શકાય. ખૂબ જ આ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સાથોસાથ ગુજરાતની અંદર જે નાના કર્મચારીઓ છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલો છે, એલઆરટી હોય, એસઆરપી હોય, જીઆરડી ના જવાનો હોય, ટીઆરપી ના જવાનો હોય, તો આવા જે કર્મચારીઓ છે વર્ગ 3 ના એને અન્ય રાજ્યોની જેમ પગાર ધોરણ ખૂબ જ ઓછો આપવામાં આવે છે અને સૌથી 24 કલાકની ડ્યુટી આવા નાના કર્મચારીઓ પાસે કરવામાં આવી રહી છે. સાથોસાથ આવા જે કર્મચારીઓ જે છે એને નથી ઓવર પેન્શન આપવામાં આવી રહ્યું. સાથોસાથ આવા કર્મચારીઓનું ડીએ મોંઘવારી ભથ્થું પણ નથી આપવામાં આવી રહ્યું અને સાથોસાથ અકસ્માત કે અન્ય કોઈ કારણોસર શહીદ થાય તો એને નથી અન્ય રાજ્યોની જેમ કોઈ 1 કરોડનો વીમો લેવામાં આવતો. એટલે કે નાના કર્મચારીઓનું ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. સાથોસાથ તમે જોયું છે ગુજરાતની અંદર ગ્રીન સિટી ગિફ્ટ સિટી ગાંધીનગરમાં જે દારૂની છૂટ આપવાના કારણે થોડાક દિવસ પછી તે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને મારો ભાવનગર જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય એમાં પણ દારૂનું પ્રમાણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. એટલે કે સરકારની આ જે બેવડી નીતિને કારણે ગુજરાતના યુવાધન બરબાદ થઈ ગયો છે. આની પહેલા પણ મેં મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતની અંદર જે નાઇટ પાર્ટીઓમાં મહાનગરોમાં જે નાઇટ પાર્ટીઓ યોજવામાં આવે છે એમાં દૂષણ છે, યુવાધન બરબાદ થઈ ગયું છે. તો ગુજરાતની અંદર આજે પણ સરકારી આંકડા કહી રહ્યા છે કે ખૂબ જ ડ્રગ્સનું પ્રમાણ ચિંતાજનક વધારો થઈ ગયો છે અને આજે પણ ગૃહની અંદર માનનીય મંત્રીશ્રીનું મેં ધ્યાન દોર્યું છે કે જે પહેલા જે ડ્રગ્સ આવતું હતું બહારથી આવતું હતું પણ અત્યારે ઘણા બધા એવા માફિયાઓ છે કેમિકલ ઉત્પાદન કરવાના નામે લાયસન્સ ખોટા લઈ અને ડ્રગ્સ ઉત્પાદન કરી ગુજરાતના યુવાનો અને બહાર દેશના યુવાનોને બરબાદ કરવાનું કામ આ ગુજરાતની ધરતી ઉપર થઈ રહ્યું છે. સાથોસાથ મહિલાની વાત કરીએ તો ગુજરાતની અંદર ખુદ ગૃહમંત્રી શ્રીએ ગૃહની અંદર સ્વીકાર્યો છે 50,000 કરતા બાળકો ગુમ થયા છે. એટલે કે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે. મને એવી શંકા પણ છે કે મારા બોટાદમાં આવા અનેક બાળકો ગુમ થયા, હજી સુધી એની સાર સંભાળ લેવામાં નથી આવી. પોલીસ પણ નિષ્ક્રિયતા દાખવે છે કારણ કે આ જે બાળકો છે એ ગરીબના બાળકો છે.
આ બાળકો જે ગુમ થાય છે એ જે ભિક્ષા માંગતા હોય એના વધુ ગુમ થાય છે. તો આની પાછળ કોઈ નક્કર ગૃહ મંત્રાલય દ્વારા કોઈ યોજના બનાવવામાં નથી. એની પાસે કોઈ એવા આંકડા તો ગૃહમંત્રીને ગૃહની મારફત ધ્યાન દોરવામાં આવ્યું છે કે આમાં કોઈ ઓર્ગેનિક માફિયા આવતો નથી ને કે જે આપણા ગુજરાતના બાળકોને પોતાના અપહરણ કરી ગુમ કરી એના અંગ છે એ વિદેશોમાં વેચાણ કરવા જઈ રહ્યા છે. આવી ઘટના તો ગુજરાતમાં જો બનતી નથી ને. જો આવી ઘટના બનતી હોય તો એ ગુજરાતના આપણા નાગરિકો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે કે આ જે ગુજરાતમાં મહિલાઓ અને બાળકોનું જે અપહરણની ઘટનાઓ જો ચિંતાજનક વધી ગઈ છે એમાં આમ આદમી પાર્ટી સખત વિરોધ નોંધાવી રહી છે. સાથોસાથ મેં કીધું એમ કે એક પણ દિવસ એવો નહીં હોય કે ગુજરાતની અંદર દારૂ તો સામાન્ય વાત થઈ ગઈ છે, પણ સિરપ, ડુપ્લિકેટ સિરપ હોય, સાથોસાથ આવા ફેંકી દ્રવ્યો હોય એ આપણા ગુજરાતના યુવાનોને નશોમાં ચડી રહ્યું છે. તો એના માટે ગૃહ મંત્રાલયે કોઈ ચોક્કસ પગલા આજની તારીખમાં ભરવામાં નથી આવ્યો. એટલે ચોક્કસપણે એ જે કાપ દરખાસ્ત આમ આદમી પાર્ટીએ રજૂ કરી છે અને એને આ કાપ દરખાસ્ત છે અમે પાછી ખેંચી નથી.